હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો આજે મારી સાથે છે મારા મિત્ર અરવિંદભાઈ અને ઇમરાનભાઈ. અમે જઈ રહ્યા છે ભાવનગર. તો આ છે મિત્રો કોબડેનો ટોલ નાકો. આપણે તો કઈ ટોલ ટેક્સ આવે નહીં 3 વ્હીલમાં, એટલે આપણે હળવેકથી ધીમેકથી સાઈડમાંથી નીકળી ગયા. શાબાશ બેટા. રાતના સમયે હાઈવે પર મુસાફરી કરવાની કંઈક મજા જ અલગ છે. રસ્તામાંથી મળી ગયા હતા પેસેન્જર અને ઇમરાનભાઈ કરી નાખ્યા રોકડી. હેલો ભાવનગર. પહોંચી ગયા અમે ભાવનગર અને પેલું વહેલું કામ કર્યું સીએનજી પંપમાં જઈને ગેસ પુરાવાનું. અરવિંદભાઈ થાકી ગયા હતા, થોડાક થઈ ગયા રાજી કે માંડ હોલ્ટ મળી ગયો. અમારા અરવિંદભાઈના ડ્રાઇવિંગમાં તો કાંઈ ઘટે નહીં, માત્ર 2 કલાકની અંદર આવી ગયું ભાવનગર. વાહ અરવિંદભાઈ વાહ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા નવાપરામાં અને આવી ગયા ઇન્ડિયન ઓટો પાર્ટ્સમાં અને મુલાકાત કરી લીધી ઓનરની. અમે આવ્યા હતા મેન કામ માટે, ગાડીના સ્પેર પાર્ટ માટે. તો લઈ લીધો ગાડીનો બધો સામાન અને કરાવી નાખ્યો પેક. તો મિત્રો આ છે મારા હાડુભાઈ અશરફભાઈ તરસમિયા ભાવનગરના. આવી ગયા મારી મુલાકાત કરવા. ભાવનગર માં આવી અને નવાપરામાં બટેટા ન ખાય એવું તો બને નહીં. બને ને બટેટા ખાવા બને તો બટેટા તો ખાવા જ પડે. કોના બટેટા ખાવાના આપણે? આવી ગયા અમે નવાપરાના પ્રખ્યાત ફારૂકભાઈ બટેટા વાળાને ત્યાં બટેટા ખાવા માટે. આ છે ઇલિયાસભાઈ મેડા, સૌથી મોટા સાડુભાઈ. કેવો ટેસ્ટ કેવો લાગ્યા? તીખા બહુ છે. અશરફભાઈ અમને ભાઈ બહુ તીખા લાગે. બહુ તીખા લાગ્યા. ઇમરાનભાઈ બહુ તીખા. રોવા બેડા. મારી હાલત પણ એવી જ હતી, રોવા જેવી. અત્યારે બટેટા ખાઈને એવું અરવિંદભાઈ શું છે કે બીજી વાર નહીં આવો. તમને કેમ લાગ્યા? અમને તો એકદમ સરસ. લે રોવાઈ ગયું. બટેટા ખાઈ લીધા પછી લઈ લીધી રજા અમે બંને સાડુભાઈ ની. તો અમે રજા લઈને નીકળી ગયા મહુવા તરફ અને આપી દીધો અરવિંદભાઈ ને હવે આરામ, કેમ કે હવે ડ્રાઇવિંગ આપણે કરવાનું છે. Oh my God! હાલો મહુવા. તો ભાવનગર મહુવા ઉપર આ એક જગ્યા સરસ મજાની શણગારેલી અને ડેકોરેશન કરેલી છે. તો તમે જો જાણતા હો તો જણાવો આ કઈ જગ્યા છે, કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે આવી ગયા મહુવા અને લાગી ગયો મને બહુ થાકોડો. રાતના કેટલા વાગ્યા અત્યારે? હવે 12 વાગ્યા. તો મિત્રો અમે રાતના 12 વાગ્યા મહુવા આવી ગયા. આ અમારો સામાન ઇમરાનભાઈ એની ગાડીમાં નાખ્યો છે. મજા આવી? બટાટા યાદ આવશે કે ક્યારે યાદ આવશે? સવારમાં અંજીરમાં. कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તમને બટાટા યાદ આવશે કે હું યાદ આવશે? તો યાદ આવે જ ને. 5:30 12 વાગ્યા મહુવામાં પાછા રિટર્ન. તો ફાઇનલ મિત્રો આપણે અત્યારે આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. જાહું ક્યારેક પાછા ફરવા, જ્યારે બીજો વિડીયો બનાવશું. ત્યાં લગી આવજો. બાય બાય. તમારે કઈ કેવું છે હવે? નહીં અમારે કઈ નથી કેવું. કઈ નથી કેવું? નહીં. હાલો હવે ભાઈને કાંઈ કેવું નથી, થાકી ગયા બહુ. મળ્યા બીજા વ્લોગમાં. આવજો.